નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન લેક્ચર 2. આપણે પહેલા લેક્ચરમાં બહુ જ સિમ્પલી જે થોડી ઘણી રસાયણ વિજ્ઞાન વિશેની વાત કરી હતી, એનાથી આગળ વધી અને આપણા અભ્યાસ તરફની થોડીક વાત કરીએ. હજુ પણ આજે આપણે ચેપ્ટરની વાત નથી કરતા. ચેપ્ટરની વાત આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું. પણ રસાયણ વિજ્ઞાન માટે જે થોડીક જરૂરિયાત છે એના વિશે આપણે થોડી ઘણી વાતોની આપણે આજે પણ ચર્ચા કરીએ. તો રસાયણ વિજ્ઞાન આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું કે આના માટેના બે શબ્દ લઈએ તો રસાયણ વત્તા વિજ્ઞાન. વિજ્ઞાનની વાત કરી હતી કે વિજ્ઞાન એટલે જાણકારી. તો વિજ્ઞાન માટે આપણે વાત કરી હતી કે એનું બંધારણ ભણવાનું, એના ભૌતિક ગુણધર્મ ભણવાના અને એના રાસાયણિક ગુણધર્મ ભણવાના. કોઈ પણ રસાયણ માટેનું વિજ્ઞાન, એની બનાવટ, એના ભૌતિક ગુણધર્મ અને એના રાસાયણિક ગુણધર્મની સાપેક્ષની વાત એટલે રસાયણ વિજ્ઞાનની વાત. રસાયણ એટલે કોઈ પણ પદાર્થ અથવા સંયોજન. પદાર્થ અથવા સંયોજન બને અણુમાંથી, ને અણુમાંથી જો તમે નાનો ભાગ ગોતો તો તમે પરમાણુએ જઈને પહોંચી જાઓ કે ભાઈ આના વિશે તમે ધોરણ 10માં પણ અભ્યાસ કર્યો છે કે કોઈ પણ પદાર્થ કે સંયોજનનો નાનામાં નાનો ઘટક કણ એ પરમાણુ છે. પરમાણુના પણ જો બંધારણની વાત કરીએ તો પરમાણુમાં મુખ્ય 3 ઘટક કણો છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ફરીથી, પરમાણુમાં મુખ્ય 3 ઘટક કણો છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. મુખ્ય 3 જ કીધા, આ સિવાયના પણ હોય છે, પણ આપણે એની જરૂરિયાત નથી. કારણ કે કોઈ પણ સંયોજનનો જે ગુણધર્મની વાત કરીએ એ સામાન્ય રીતે આપણે આ 3ની સાપેક્ષે જ ચર્ચા કરવાની છે. એટલે એના સિવાયના પોઝિટ્રોન, ન્યુટ્રોન ઘણા બધા ઘટકો હોય છે, એની આપણે વાત અને ચર્ચા અત્યારે કરતા નથી. એટલે આપણે એવું કહીએ છીએ કે પરમાણુમાં મુખ્ય 3 ઘટકો હોય છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પરમાણુના મુખ્ય 3 ઘટકમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ પરમાણુને જ આપણે આગળ ઉપર તત્વ તરીકે ઓળખીશું. તમને બધાને ખબર છે કે તત્વ એટલે તમને તરત જ યાદ આવે કે સાહેબ આવર્ત કોષ્ટક. બરોબર. આ આવર્ત કોષ્ટકમાં જે કાંઈ મૂકવામાં આવેલું એ તત્વ, અને એ તત્વનું એક ઘટક એટલે આપણે એને પરમાણુ તરીકે લઈએ તો આવર્ત કોષ્ટકમાં કુલ 118 જેટલા તત્વો છે. કુલ 118 માંથી કુદરતી રીતે મળતા 92 કે 94, કોઈ જગ્યાએ 92 જોવા મળશે તો કોઈ જગ્યાએ 94 જોવા મળશે. આપણે એની અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી. કુદરતી રીતે મળતા 92 થી 94 તત્વ, અને બાકીના બધાય છે એ સંશ્લેષિત છે, જે આપણે બનાવ્યા છે લેબમાં, એવા ઘટકો છે. તો આપણે કોઈ પણ સંયોજન વિશેની વાત કરીએ ત્યારે આપણે એના નાનામાં નાના ઘટક કણ પરમાણુ વિશેની વાત કરવી જ રહી. તો પરમાણુ એટલે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનથી બનેલો એક સમૂહ. અને આ પરમાણુને એના અભ્યાસની સાપેક્ષે આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. એક ભાગ એનું કેન્દ્ર અને બીજો ભાગ એનો ઇલેક્ટ્રોન ધરાવતી બહારની કક્ષાનો ભાગ. એક ભાગ એટલે કેન્દ્ર અને બીજો ભાગ એટલે ઇલેક્ટ્રોન ધરાવતી બહારની કક્ષાનો ભાગ. એમ કરીને પરમાણુને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પરમાણુની આ ભાગની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે કેન્દ્ર હોય ને કેન્દ્રમાં સાહેબ પ્રોટોન અને ન્યુટ્રોન આ 2 કેન્દ્રમાં રહેલા હોય. પ્રોટોન એને ધન વીજભાર હોય, ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. કેન્દ્રમાં 2 જ ઘટક કણ હોય, ધન વીજભારિત અને તટસ્થ. એટલે આ બંનેનો સમૂહનો જો વિચાર કરીએ તો આખું કેન્દ્ર છે એ ધન વીજભાર ધરાવતું હોય છે. અને એની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં કક્ષક હોય, અને એ કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે જેનો ઋણ વીજભાર હોય છે. પણ
તમે જે આ બંધારણની વાત કરી રહ્યા છો એ એનું અતિ આધુનિક બંધારણ છે. શરૂઆતમાં આવું કંઈ નહોતું. શરૂઆતમાં જ્યારે પરમાણુ શબ્દનો ઉલ્લેખ થયો કે ભાઈ નાનામાં નાના ઘટક કણ તરીકે પરમાણુ લેવાય, પછી પરમાણુના ઘટકો શોધવામાં આવ્યા તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એવું કીધું. અને જ્યારે સૌ પ્રથમ પરમાણુની બંધારણની વાત કરવામાં આવી ત્યારે મારા તમારા જેવા વૈજ્ઞાનિકોએ એમનેમ કહી દીધું હતું બધાય બધી જગ્યાએ એક જ સરખા હોય. એટલે કે પરમાણુના કુલ કદની અંદર, માનો કે આ પરમાણુનું કુલ કદ આપણે વિચારતા હોય તો આ કુલ કદમાં અહીંયા પ્રોટોને હોય, ન્યુટ્રોને હોય ને ઇલેક્ટ્રોને હોય. અહીંયા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન હોય, અહીંયા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન હોય, અહીંયા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ને અહીંયા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય. એવું કહેવામાં આવ્યું હતું કે સમગ્ર કદમાં બધું એક સરખું વહેંચાયેલું હોય. સમગ્ર કદમાં બધું જ એક સરખું વહેંચાયેલું હોય. પણ પછી ધીમે ધીમે વૈજ્ઞાનિકો જેમ જેમ અભ્યાસ કરતા ગયા એમ એને મળેલા તારણો, એને મળેલા જવાબો પરથી, એને કરેલા અભ્યાસ ઉપરથી પરમાણુનું કંઈક આવું બંધારણ અસ્તિત્વમાં આવ્યું કે ભાઈ બધું એક જગ્યાએ એક સરખી રીતે વહેંચાયેલું નથી. તો કઈ રીતે? તો કે પરમાણુમાં ખરેખર છે ને પ્રોટોન અને ન્યુટ્રોન છે ને એ એના કેન્દ્રમાં હોય છે. અને આપણે પરમાણુનું કેન્દ્ર કહીએ. અને આ ઇલેક્ટ્રોન છે ને આ કેન્દ્રની બહારના ભાગમાં વહેંચાયેલું હોય છે. આ એનું અતિ આધુનિક બંધારણ છે. પણ જ્યારે આપણે પરમાણુના બંધારણની વાત કરીશું બીજા ચેપ્ટરની અંદર, ત્યારે આ બીજા ચેપ્ટરમાં શરૂઆતમાં પરમાણુ શબ્દથી શરૂઆત કરી કે પરમાણુ શબ્દ કઈ રીતે આવ્યો અને એના ઉપરથી આ બંધારણ કઈ રીતે આવ્યું અને તમે જે ઇલેક્ટ્રોન રચના લખો છો ત્યાં સુધીની વાત આપણે બીજા ચેપ્ટરમાં કરવાની છે. તો પરમાણુના બે ભાગ, એનું કેન્દ્ર અને કેન્દ્રની બહાર જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ધરાવતો ભાગ. તો તમને એમ થાય કે સાહેબ આ કેન્દ્ર તો બહુ નાનું દોર્યું અને પરમાણુનું કદ તો બહુ જ મોટું છે. તો કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, પણ એક વાતની વાત કરીએ કે પરમાણુના કુલ કદની સાપેક્ષે, પરમાણુના કુલ કદની સાપેક્ષે એનું કેન્દ્ર 10⁵ પાર્ટનું હોય છે. એટલે કે 10⁵ ભાગનું હોય છે. એકડાની પાછળ 5 મીંડા મૂકો એટલે કેટલા થાય? વિચારો તો બેટા. 1,00,000 થાય. કેટલા થાય? 1,00,000 થાય. વેરી ગુડ, તમે સાચું જ વિચાર્યું કે 1,00,000માં ભાગનું એનું કેન્દ્ર હોય છે. તો પરમાણુના કુલ કદની સાપેક્ષે એનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે, 10⁵ પાર્ટનું હોય છે. આ રુથરફોર્ડે કીધેલી વાત છે, મેં નથી કીધી. ઘણા બધા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો, એમ મેં તમને કીધું કે તારણ આવતા ગયા, તારણ ઉપરથી કંઈક નવું સાબિત થયું ને એની ઉપરથી અતિ આધુનિક બંધારણ તરફની વાત કરી. ત્યારે રુથરફોર્ડે કીધું કે પરમાણુની જો કુલ ત્રિજ્યા તમે 10⁻10 મીટર જેટલી વિચારતા હોય, પરમાણુની કુલ ત્રિજ્યા જો તમે 10⁻10 મીટર જેટલી વિચારતા હોય તો એના કેન્દ્રની ત્રિજ્યા 10⁻−15 મીટર જેટલી હોય છે. એટલે કે 10⁵ જેટલો ભાગ ઘટી જાય છે. એને બીજી રીતે સમજીએ તો માનો કે આ કેન્દ્ર છે, સમજો, તમને ખબર પડે જ છે. કેન્દ્રથી તમે આ 1 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરો. આ 1 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ દોરીએ. અહીંયા ત્રિજ્યા આપણે 1 સેન્ટીમીટર રાખીએ અને આ જ કેન્દ્ર લઈ અને તમે 1,00,000 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરો. એક 1,00,000 સેન્ટીમીટર ત્રિજ્યાનું જો તમે વર્તુળ દોરો તો એવું કહેવા માંગે છે
કે જો આ 1,00,000 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ જેવડો જો પરમાણુ હોય તો આ 1 સેન્ટીમીટર જેટલું એનું કેન્દ્ર હશે. અહીંયા તો 1,00,000 સેન્ટીમીટર દોરી ન શકાય, કારણ કે 1,00,000 સેન્ટીમીટર પાછળ 2 મીંડા કાઢો એટલે 1,000 મીટર થાય બેટા, અને 1,000 મીટર એટલે 1 કિલોમીટર થાય. તમે વિચારો, 1 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળને 1 કિલોમીટર રેડિયસ એરિયા જેટલો પરમાણુ હોય ત્યારે 1 સેન્ટીમીટર ત્રિજ્યા જેટલું એનું કેન્દ્ર હોય છે. એટલે અને કેન્દ્ર બહુ જ નાનું હોય છે અને બાકીના બધા ભાગમાં ઇલેક્ટ્રોન હોય છે. એટલે ઇલેક્ટ્રોનને રહેવા માટે કદ બહુ મોટું છે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં હોય અને એનું કદ તો ખૂબ જ નાનું એવું છે. એટલે જ્યારે આગળ ઉપર આપણે પરમાણુમાં થતી પ્રક્રિયાની વાત કરીશું, ત્યારે પ્રક્રિયા પણ આપણે 2 ભાગના લીધે થતી પ્રક્રિયાની વાત કરશું. એક કેન્દ્રમાં થતી પ્રક્રિયા અને બહારના ભાગમાં થતી પ્રક્રિયા. ફરીથી 2 મિનિટ માટે વાત કરીએ તો પરમાણુનું કેન્દ્ર એના કુલ કદની સાપેક્ષે 10⁵ માં પાર્ટનું હોય છે. ખૂબ જ નાનું એવું પરમાણુનું કેન્દ્ર અને એમાં પ્રોટોન અને ન્યુટ્રોન બે રહેલા હોય છે, અને બહુ મોટું ભાગ ધરાવતો ખાલી ભાગ જેવો ભાગ જેમાં માત્ર ઇલેક્ટ્રોન રહેલા હોય છે. એટલે આ પરમાણુમાં થતી જે પ્રક્રિયાની વાત કરીએ, આ પરમાણુમાં થતી પ્રક્રિયા આપણે એને 2 ભાગમાં વહેંચીશું. એક ભાગ એના કેન્દ્રમાં થતી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા એની આસપાસ આ ઇલેક્ટ્રોન વાળા ભાગમાં થતી પ્રક્રિયા. કેન્દ્રમાં થતી પ્રક્રિયાને આપણે કેન્દ્રીય પ્રક્રિયાને અંગ્રેજીમાં એને ન્યુક્લિયર રિએક્શન કહીએ છીએ. આ રિએક્શન તમને કદાચ બધાને ખ્યાલ હશે. ન્યુક્લિયર રિએક્શન, કેન્દ્રીય પ્રક્રિયા, અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ, આ બસ એ બધા જ શબ્દો આની સાથે મેળે આવે છે. અને તમને બધાને ખબર છે કે કેન્દ્રીય પ્રક્રિયા આપણે વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોમાં જ જોવા મળે છે. અને બહારના ભાગની પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોનના કારણે થતી પ્રક્રિયા, અને આ પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોનીય પ્રક્રિયા કહીએ છીએ. આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? ઇલેક્ટ્રોનીય પ્રક્રિયા કહીએ છીએ. તો કદાચ તમને આ પરમાણુ ક્રમાંક શબ્દ આવ્યો તો યાદ જ હશે કે પરમાણુ ક્રમાંક એટલે શું. તો પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. વાસ્તવિક વ્યાખ્યામાં ખાલી પ્રોટોનની જ વાત છે, પણ પછી આગળ ઉપર અભ્યાસ થયો કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એટલે જેટલા એમાં પ્રોટોન હોય એટલા જ એમાં ઇલેક્ટ્રોન હોય. અને પછી આપણે વ્યાખ્યા લાવ્યા કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. અને એવો ને એવો એક બીજો શબ્દ લાવ્યા આપણે, પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને આપણે પરમાણુ દળાંક અને પરમાણુ ભારાંક કહીએ છીએ. હવે આ પરમાણુ દળાંક અને ભારાંક માટે પ્રોટોન અને ન્યુટ્રોન જ કેમ લીધા? તો તમને ખબર છે કે પરમાણુમાં 3 ઘટક કણ છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પણ આ બંનેનું વજન આની સાપેક્ષે ખૂબ જ વધારે છે. ઇલેક્ટ્રોનની સાપેક્ષે પ્રોટોન અને ન્યુટ્રોનનું વજન ખૂબ જ વધારે છે. એટલે પરમાણુના કુલ વજનની ગણતરીમાં આના વજનને અવગણી શકાય એવું છે. વજન એટલે કે દળ એટલે ભાર, આપણે બધું સરખું લઈએ અત્યાર પૂરતું. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ નહિવત હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળની સાપેક્ષે ખૂબ જ વધારે છે. એટલે આપણે પરમાણુ દળાંકની ગણતરી કરતી વખતે માત્ર પ્રોટોન અને ન્યુટ્રોનને જ ધ્યાનમાં લઈએ છીએ, ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા નથી. આના વિશેની વાત પણ આપણે ચેપ્ટર નંબર 2 કરીશું. હવે આપણે વાત કરી કે સાહેબ કુલ 118, તો આપણે 118 યાદ રાખવાના તો ના.
118 યાદ નથી રાખવાના, આપણે માત્ર પ્રથમ 30 એટલે કે હાઇડ્રોજનથી ઝીંક સુધીના તત્વ યાદ રાખવાના છે. આ તત્વ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં લખાવીશ, એ તમારે લખવાના છે. બીજું આપણે વાત કરતા હતા કેન્દ્રીય પ્રક્રિયાની વાત કરતા હતા. તમે એવું કીધું ન્યુક્લિયર બોમ્બ, અને તમને બધાને આપણે વાત કરી કે પરમાણુ ક્રમાંક જેનો વધુ હોય એ તત્વો સામાન્ય રીતે આ પ્રક્રિયા દર્શાવે છે. દાખલા તરીકે યુરેનિયમ 92238, આ એનો પરમાણુ ક્રમાંક હોય, આ એનો પરમાણુ દળાંક હોય. એટલે એમાં 92 પ્રોટોન હોય અને પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 238 હોય. તમને બધાને ખબર પડે છે કે પરમાણુનું કુલ કદ એની સાપેક્ષે એનું કેન્દ્ર 10⁵ પાર્ટનું એટલે ખૂબ જ નાનું, એના 1 લાખથી 10 લાખમાં ભાગનું કેન્દ્ર, અને એમાં આ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ. આ સેમ એક સાદી ભાષામાં કહીએ તો નાની એવડી મઢીમાં બાવા વધી ગયા. નાની એવડી મઢીમાં બાવા વધી ગયા, રહેવા માટે જગ્યા ઓછી અને રહેનારની સંખ્યા વધી ગઈ. એટલે આ બધાય અંદરો અંદર ધક્કા મૂકી કરવા માંડે, એકબીજાને ધક્કો મારે, નામ કરે, અને કેન્દ્ર છે ને એ અસ્થિર બની જાય. કેન્દ્ર અસ્થિર બની જાય, અને આ અસ્થિર બનેલું કેન્દ્ર પોતાની સ્થિરતા વધારવા માટે અહીંથી તૂટે, અને કેન્દ્ર જ્યારે તૂટે ત્યારે પોતાની સ્થિરતા વધારવા માટે એનામાંથી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય, અને આ પ્રચંડ ઉર્જા એટલે આપણો ન્યુક્લિયર રિએક્શન, કેન્દ્રીય પ્રક્રિયા, અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ જેને ઓળખીએ છીએ એમાં સેમ આ પ્રક્રિયા થાય છે. ખરેખર એનું કેન્દ્ર અસ્થિર બનેલું હોય અને અસ્થિર કેન્દ્રને તોડવામાં આવે, જ્યારે કેન્દ્ર તૂટે ત્યારે થતી પ્રક્રિયાને કેન્દ્રીય પ્રક્રિયા તરીકે લઈ અને એને ન્યુક્લિયર રિએક્શન કહેવાય છે. આપણે કેન્દ્રીય પ્રક્રિયા વિશે ઓછી વાત કરવાની છે, આપણે વાત કરવાની છે બધી ઇલેક્ટ્રોનીય પ્રક્રિયાની છે. અને આખા રસાયણ વિજ્ઞાનની જો વાત કરવામાં આવે તો રસાયણ વિજ્ઞાન એક આ કોમન સિદ્ધાંત ઉપર કામ કરે છે. આ તમને બહુ જ કામ લાગશે કે દરેક ઘટના, કોઈ પણ પ્રક્રિયા સ્થિરતા વધવા તરફ આગળ વધે છે. જો આપમેળે થતી હોય ને તો સામાન્ય રીતે સ્થિરતા વધે ને એ રીતે જ આગળ વધે છે. કોઈ પણ વસ્તુને સ્થિરતા જોઈએ છે, સ્થિરતા વધવા તરફ આગળ વધે છે. અને તમને બધાને ખબર છે કે જ્યારે ઉર્જા ઘટે ત્યારે સ્થિરતા વધે, અને સ્થિરતા વધે તો ક્રિયાશીલતા ઘટે. આના કરતાં ઊંધું, ઉર્જા વધે તો સ્થિરતા ઘટે, અને સ્થિરતા ઘટે તો ક્રિયાશીલતા વધે. આપણે સામાન્ય વાત કરીએ એક માણસની, માનો કે માણસ માંદો છે તો એની ઉર્જા કેવી હશે? ઓછી હશે. ઉર્જા ઓછી હશે એટલે એની ખાટલામાં પડ્યા રહેવાની સ્થિરતા વધારે હશે, અને એની ક્રિયાશીલતા ખૂબ જ ઓછી હશે. પણ એના કરતાં ઊંધું વિચારીએ કે માણસ એકદમ સરસ મજાનો અટ્ટો તાજો માજો છે, તો એની ઉર્જા વધારે છે, ત્યારે એની સ્થિરતા ઓછી થઈ જશે અને એની ક્રિયાશીલતા વધારે થઈ જશે. આ સિદ્ધાંત આ એક બે બાબત ઉપર નહીં, ઘણી બધી બાબત ઉપર લાગુ પડે છે. એટલે આ ઉર્જાની સાપેક્ષનો સિદ્ધાંત છે એ તમારે ખાસ યાદ રાખવો પડે. આ દરેક જગ્યાએ કામ લાગશે. આ સિદ્ધાંત તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. આને એક આકર્ષણ બળની સાપેક્ષે પણ સમજાવશું, પણ એ આકર્ષણ બળની સાપેક્ષનો સિદ્ધાંત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એની ચર્ચા કરશું. તો ફરીથી આજે એક કોમન લેક્ચરની અંદર, એક સામાન્ય લેક્ચરની અંદર શેની વાત કરી? તો કે પદાર્થ એટલે કે રસાયણ, એનું બંધારણ, પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, એના બે ભાગ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન ધરાવતો કક્ષાનો ભાગ, એના કદની સાપેક્ષની વાત, એના પ્રક્રિયાની સાપેક્ષે બે ભાગ, કેન્દ્રીય અને ઇલેક્ટ્રોનીય પ્રક્રિયા, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને સ્થિરતાનો સિદ્ધાંત. આજ પૂરતું આપણે આટલું રાખી. નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને 1 થી 30 સુધીના તત્વો લખાવીશ. 1 થી 30 સુધીના તત્વ લખી આપણે કયા ચેપ્ટરમાં કોની વાત કરવાની છે એના વિશેની એક નાની એવડી વાત કરી.
અને આગળ ઉપર પ્રકરણની શરૂઆત કરીશું.